ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, બરોડા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગર અને સુરત જેવા વિસ્તારો છે કે જેની અંદર ભારેથી અતિ ભારે વરસાદો છે આવનારા 24 કલાકની અંદર નોંધાઈ શકે છે। નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણે આ યુટ્યુબ ચેનલ એટલે કે MB ન્યૂઝ ગુજરાતમાં। ચાલો મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે મિત્રો, સમગ્ર જિલ્લામાં ગુજરાતમાં અમદાવાદથી માંડી રાજકોટ, વલસાડ, ભરૂચ વગેરે વગેરે જિલ્લામાં અતિથી અતિ ભારે વરસાદની આગાહી સાથે સરકારને એક વિનંતી અને એક ચેતવણી પણ આપતા પરેશ ગોસ્વામી શું જણાવે છે તે પણ આપણે આજના વિડીયોમાં જોઈશું। તો ચાલો મિત્રો, સૌ પ્રથમ આપણે વરસાદની આગાહી પરેશ ગોસ્વામી દ્વારા શું કરવામાં આવી રહી છે તે પણ જોઈએ। રાજ્યની અંદર અત્યારે 24 ઓગસ્ટથી લઈને 30 ઓગસ્ટનો એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી ઘણા બધા વિસ્તારોમાં વરસાદો પડી રહ્યા છે। એમાં આજે 25 ઓગસ્ટને વાત કરવા જઈએ તો આજે જે બંગાળની ખાડી તરફથી જે લો પ્રેશર ગુજરાત તરફ આવતું હતું એ અત્યારે મધ્યપ્રદેશના પશ્ચિમ છેડા સુધી આવી ગયું છે, એટલે કે ગુજરાતથી ખૂબ નજીક પહોંચી ગયું છે। અત્યાર સુધી એ લો પ્રેશરની કેટેગરી હતી। આજે વહેલી સવારે એ વેલમાર્ક લો પ્રેશર બન્યું અને અત્યારે એ ખૂબ શક્તિશાળી ડિપ્રેશન બની ચૂક્યું છે। આ ડિપ્રેશન છે એ હજુ પણ ખૂબ મજબૂત બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને આ ડિપ્રેશન છે એ હવે આજે 25 ઓગસ્ટના રોજથી આપણી ઉપરથી પસાર થવાનું છે અને સંપૂર્ણ પસાર આપણી ઉપરથી થશે ત્યારે લગભગ 30 ઓગસ્ટ સુધી આ સિસ્ટમ આપણી ઉપરથી પસાર થવામાં સમય લેશે। ખૂબ ધીમી ગતિ આપણી ઉપરથી આ સિસ્ટમ પસાર થવાની છે અને ખૂબ મજબૂત બની અને પસાર થવાની છે, એટલે આજથી લઈને રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। જેમાં ખાસ કરીને આજે ગુજરાત રિજનના તમામ વિસ્તારો, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એ તમામ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ અને અમુક વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે। જેમાં ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, બરોડા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગર અને સુરત જેવા વિસ્તારો છે કે જેની અંદર ભારેથી અતિ ભારે વરસાદો છે આવનારા 24 કલાકની અંદર નોંધાઈ શકે છે। તો મિત્રો, વિડીયો જોઈને આતા પરેશ ગોસ્વામી તો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે અને હાલ પણ ચારે દિશામાં અત્યારે વરસાદ તોફાન સાથે આવવાની પૂરેપૂરી શક્યતા છે। હાલ ચાલુ છે પણ એનાથી પણ વધારે વરસાદ થઈ શકે છે। ત્યારે મિત્રો, સરકારને એક વિનંતી કે ભાઈ નીચાણવાળા વિસ્તારમાં જે પણ લોકો રહેતા હોય તેવા લોકોને તંત્ર દ્વારા સાવધાન અને સાવચેત કરી દેવામાં આવે, જેથી કરી તે લોકો પણ પરેશાનીમાં ન મુકાય। તો ખેર મિત્રો, આજના વિડીયોમાં એટલું, ફરી મળીશું નવા સાથે નવા અહેવાલ સાથે। તો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો। જય હિન્દ, વંદે માતરમ।